નજર કરીશું વિગતવાર સમાચાર પર। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જૂનથી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે। આ ઉપરાંત 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। હાલમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ સામાન્ય વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે। લાંબા સમયથી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા નાગરિકો માટે આગાહી રાહત સમાન બની રહેશે અને ખેડૂતોને હવામાન વિભાગની સૂચનાઓ પર ધ્યાન રાખીને ખેતીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે। तीन दिन तो ऐसा ही रहेगा। उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम। वो भी आपका भावनगर, अमरेली, इसके आसपास जो एरियाज है, इसमें आप सब लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात होने का